ઓમ ગમ ગણપતે નમો નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગત્પિતાય નાગાનનાય સ્તુતિયાગ્નવિભૂસુતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ગમ ગણપતે નમો નમઃ. સદગુરુદેવતાભ્યો નમો નમઃ. સ્થાનદેવતાભ્યો નમઃ. ગ્રામદેવતાભ્યો નમઃ. ઓમ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. સચીપુરંદરાભ્યામ નમઃ. ઉમામહેશ્વરાભ્યામ નમઃ. ઓમ ઇષ્ટદેવી અંબિકાય નમઃ. ઈષ્ટદેવી ગૌચર માતાએ નમો નમઃ. ગ્રામદેવી ધારેશ્વરીએ નમો નમઃ. અમદાવાદની અમદાવાદની રક્ષક શ્રી ભદ્રકાળી નમો નમઃ. સૌ પ્રથમ ચંડીપાઠ વાંચતા પહેલાં આવી રીતે નામોનું સ્મરણ કરી નમસ્કાર કરવા. બરાબર. ગણપતિ, ગુરુ, ગ્રામદેવતા, ઈષ્ટદેવતા, બ્રાહ્મણ, મહાદેવ અને વિષ્ણુ, આ બધાના એક વાર નામ બોલી જવાના. ત્યાર પછી 3 વાર આચમન કરવાનું છે. આચમન આપણે સ્વાભાવિક રીતે હોમ માધવાય નમઃ, હોમ કેશવાય નમઃ, ગોવિંદાય નમઃ એવી રીતે 3 વાર બોલીને અને નારાયણમ આચમનમ સમર્પયામી 3 વાર આચમન કરી નાખવાનું. પછી શરીરને પવિત્રીકરણ કરવાનું. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વસ્થાગતો વિવા સ્મરેત પુડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર સુધી પુડરીકાક્ષાય નમ. શરીર ઉપર પાણી છાંટી દેવું. ત્યાર પછી ફરીથી હાથમાં પાણી લેવું અને પૃથ્વી દેવીને આસનને પૂજન કરવાની છે. ઓમ પૃથ્વી ત્યાં દૂતા લોકા દેવીના તમ વિષ્ણુદૂતા તમ છ ધારય મહાદેવી પવિત્રમ કુરુચાસનમ. પૃથ્વી દેવીએ નમ. આસન દેવતાભ્યો નમો નમઃ. આસન ઉપર પાણી છાંટી દેવું અને ગંધક્ષત પુષ્પ લઈને પૃથ્વી માતાને પ્રાર્થના કરવી. હે પૃથ્વી માતા, અમે તારા બાળક છીએ અને તું અમને આશીર્વાદ આપ, જેથી અમારા ચંડી પાઠ જે કંઈ પાઠ કરીએ તો મારી ઈષ્ટદેવી પ્રસન્ન થાય અને પાઠ સિદ્ધ થાય. એ રીતે પૃથ્વી માતાની પ્રાર્થના કરીએ. હાથ અડારો માથે અડાડી દેવું અને ત્યાર પછી ફરીથી હાથમાં પાણી લેવું. પાણી લઈને ઓમ ચારે દિશામાં દરેક દિશાના ભૂત દેવતાઓના પ્રાર્થના કરવાની હોય છે. અપસર્પંતુ એ ભૂતા ભૂમિ સંસ્થિતા એ ભૂતા વિઘ્નકર્તા રસ્ય નશ્યંતો શિવાગ્નયા અપગ્રામાંતો ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેશા અધકાર્યસુ ત્યસ્તિ ભુવનેશ્વરા. હાથમાં ચોખા લેવાના હોય છે. ચોખા લઈને 10 દિશામાં પધરાવી દેવાના અને દરેક દિશામાં હે દેવો, હે ભૂતો, જે કે નાસ્તિક તત્વો હોય એ દૂર થજો, કારણ કે અમે દેવી દેવતાઓનું આહ્વાન કરીએ છીએ અને એમનું પૂજન કરીએ છીએ. માતા ઈષ્ટદેવનું પૂજા કરીએ છીએ. તો એ ઈષ્ટદેવો અહીંયા આવી રહ્યા હોય જે ભૂત દેવતાઓ નાસ્તિક તત્વો, તમે દૂર જતા રહેજો. એવી રીતે ચારે દિશામાં ચોખા અથવા પાણીથી છંટકાવ કરો. ત્યાર પછી 10 દિશાઓનું નમસ્કાર કરવા. 2 હાથ જોડીને ઉપર માથા ઉપર રાખીને પૂર્વેન્દ્રાય નમો, ઉત્તરેન્દ્રાય નમો, પશ્ચિમેન્દ્રાય નમઃ, દક્ષિણેન્દ્રાય નમો, ઉર્ધ્વાય નમો, ભૂમય નમો નમઃ એમ દરેક દિશાના નમસ્કાર કરી દરેક દિશા દેવોને પ્રાર્થના કરવાની કે દરેક દિશામાં રહેતા દેવો અમને આશીર્વાદ આપજો કે જેથી કરીને અમારો ચંડી પાઠ સફળ થાય. હવે આ મુખ્ય પ્રાથમિક ક્રિયા થઈ જાય પછી સંકલ્પ કરવાનો. હવે સંકલ્પ બહુ લાંબો હોય છે પણ શોર્ટમાં હું તમને શીખવાડું છું. એ રીતે સંકલ્પ કરવાનો. હાથમાં પાણી, પુષ્પ, અક્ષત લેવાના અને બોલવાનું ઓમ વિષ્ણો અત્રાદ મહામાંગલે ફલબલે માસોત્તમ માસે. આજનો માસ છે ચૈત્ર માસ. ચૈત્ર માસે જે માસે પાઠ કરતા હોય એ માસનું આપણે બોલવાનું. ચૈત્ર માસે શુભે સવારે કરતા હોય તો સવારે, સાંજે કરતા હોય તો સાંજે, સાયંકાલે શુક્લ પક્ષે ચતુર્થથી થવું ભરણી નક્ષત્રે ભૌમવાસરે ચૈત્રી નવરાત્રિ દિને મમ કહેવું. પોતાનું નામ બોલવું. જે કંઈ નામ હોય
આખું નામ, પછી ગોત્ર બોલવું. આપણું ગોત્ર ઓક્ષણ સ્વર છે, તમારું ગોત્ર જે હોય એ ગોત્ર બોલવું. ગોત્રોત્પન્નોહમ ક્ષેમસ્ય આયુષ્ય આરોગ્ય અભિવૃદ્ધિ અર્થે શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્યફલ પ્રાપ્તિ અર્થે મમ ગ્રહે શ્રી સપ્તસતી દુર્ગા પ્રસાદેન સર્વાપન્ની વૃત્તિ સર્વાભીષ્ટ ફલ પ્રાપ્નોતિ. ધર્માર્થ કામ મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ દ્વારા શ્રી મહાકાળી મહાલક્ષ્મી મહાસરસ્વતી દેવતા પ્રીત્યર્થમ શાપોદ્ધાર પુરુષમ તથા કવચા અલર્ગા કિલક પાઠાખ્યેન રાત્રિ સુક્તેન શ્રી સપ્તસતી પાઠાખ્યેન કર્મણા માર્કંડેય ઉવાચ સર્વર્ણિ સૂર્યતનયો મનુકથ્યતમ ઇત્યાદ્યારમ સાવર્ણિ ભવતુ મનુ ઇત્યાતમ દુર્ગા સપ્તસતી પાઠમ જપમ વેદ તંત્રોક્ત દેવી સુક્ત પાઠમ રહસ્ય તળય પઠનમ શાપોદ્ધારિકમ ચ અહમ કરીશે. આ રીતે સંકલ્પ મૂકી દેવાનું. આટલું ના આવડે તો છેલ્લે એટલું જ બોલવાનું, હે માં, હે જગદંબા, આજે આ દિવસે આ નક્ષત્ર અને આ ગોત્રથી મારા નામ થકી હું સપ્તસતી પાઠ કરું છું મારા સુખાકારી માટે, તારી પ્રસન્નતા માટે. તો આ પાણી પછી તરવાણીમાં મૂકી દેવાનું. હવે ખાસ કરીને ચંડીપાઠમાં એક વિશેષ છે, 3 મંત્રો હોય છે, બરાબર. શાપોદ્ધાર મંત્ર, બરાબર. એ મંત્ર બોલવાનો છે લગભગ 7 વાર. તો હું બોલું છું બહુ શાંતિથી. ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્રામ ક્રીમ ચંડિકા દેવી શાપનાશાનુગ્રહમ કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્રામ ક્રીમ ચંડિકા દેવી શાપનાશાનુગ્રહમ કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્રામ ક્રીમ ચંડિકા દેવી શાપનાશાનુગ્રહમ કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્રામ ક્રીમ ચંડિકા દેવી શાપનાશાનુગ્રહમ કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્રામ ક્રીમ ચંડિકે દેવી શાપનાશાનુગ્રહમ કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્રામ ક્રીમ ચંડિકા દેવી શાપનાશાનુગ્રહમ કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ ક્લીમ શ્રીમ ક્રામ ક્રીમ ચંડિકા દેવી શાપનાશાનુગ્રહમ કુરુ કુરુ સ્વાહા. આવી રીતે 7 વાર આ મંત્ર બોલવાનો હોય છે. ત્યાર પછી બીજો મંત્ર આવે છે શાપોદ્ધાર મંત્ર, પછી ઉત્કીલન મંત્ર. એ ઉત્કીલન મંત્ર 21 વાર બોલવાનો હોય છે. હું 3 જ વાર બોલીશ. ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ સપ્તસતી ચંડિકે ઉત્કીલમ કુરુ કુરુ સ્વાહા. ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ સપ્તસતી ચંડિકે ઉત્કીલમ કુરુ કુરુ સ્વાહા. ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ સપ્તસતી ચંડિકે ઉત્કીલમ કુરુ કુરુ સ્વાહા. ઓમ શ્રીમ ક્લીમ હ્રીમ સપ્તસતી ચંડિકે ઉત્કીલમ કુરુ કુરુ સ્વાહા. તો આ ઉત્કીલન મંત્ર પણ બોલવો જરૂર હોય છે. શાપોદ્ધાર મંત્ર પણ બોલવાનો જરૂર હોય છે, જેથી કરીને ચંડીપાઠ એવો સિદ્ધ મંત્ર છે, પાઠ છે કે માર્કંડેય ઋષિ ચિરંજીવી છે અને એમને રચેલો આ પાઠ જ્યારે પણ પાઠ કરવામાં આવે અને જ્યાં પણ સપ્તસતીનો પાઠ હોય ત્યાં માર્કંડેય ઋષિનું સૂક્ષ્મ રીતે અસ્તિત્વ હોય છે. એટલે સપ્તસતી પાઠને ની પણ પૂજા કરવાની હોય છે. યંત્રની માતાજીના દુર્ગા માતાની યંત્રની પૂજા કરવાની હોય છે અને તમારી ઈષ્ટદેવીની જે મૂર્તિ હોય એની પણ પૂજા કરવાની હોય છે. તો એમાં એ માર્કંડેય ઋષિ સૂક્ષ્મ રીતે આપણને આશીર્વાદ આપે છે, એ સિદ્ધ છે. અને માર્કંડેય ઋષિ વાચ બોલીએ ને તો ત્યારથી શરૂઆત થઈ જાય કે એ પોતે વાંચી રહ્યા છે અને માતાજી સાંભળી રહ્યા છે. તો હવે ત્રીજો મંત્ર છે સંજીવની મંત્ર કહેવાય છે એને, એ ચંડીપાઠમાં જ આપેલો છે. આ મંત્ર સિદ્ધ કરવામાં આવે તો મૃત વ્યક્તિ પણ જીવંત થઈ જાય. પણ એટલી આપણે પવિત્રતા, સાત્વિકતા, શુદ્ધતા રાખતા હોઈએ તો આ મંત્રના પાણીથી પણ વૃક્ષ હોય તો વૃક્ષ, પ્રાણી હોય તો પ્રાણી, મનુષ્ય હોય તો મનુષ્ય પણ રોગમુક્ત થઈને આ શરીરથી તદ્દન એકદમ સજીવન થઈ જાય એટલી તાકાત ધરાવે છે આ મંત્રમાં. અને માર્કંડેય ઋષિ આપેલો મંત્ર છે. તો એ મંત્ર હું બોલું છું. ઓમ રીમ રીમ વમ વમ ઐમ ઐમ મૃત સંજીવની વિદ્યે મૃત મુત્થાપયોત્થાપય ક્રીમ રીમ રીમ વમ સ્વાહા. ઓમ રીમ રીમ વમ વમ ઐમ ઐમ મૃત સંજીવની વિદ્યે મૃત મુત્થાપયોત્થાપય ક્રીમ રીમ રીમ વમ સ્વાહા. ઓમ રીમ રીમ વમ વમ ઐમ ઐમ મૃત સંજીવની વિદ્યે મૃત
મૃત્થાપયો થાપય ક્રીમ રીમ રીમ મમ સ્વાહા. તો આ રીતે આ મંત્ર 21 વાર બોલવાનો હોય છે, અને જેટલી વાર વધારે બોલો એને સિદ્ધ કરવો હોય તો જેટલું એનું અનુષ્ઠાન કરો તો એ સિદ્ધ થઈ જાય અને તમે બહુ જ સાત્વિક વ્યક્તિ બની જાઓ. ત્યાર પછી ફરીથી ઉત્કીલન મંત્ર આવે છે, એ પણ 7 વાર બોલવાનો છે. ઓમ શ્રીમ રીમ ક્લીમ હુમ હોમ ઐં શોભય મોહ ઉત્કિલ 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 ઠમ ઠમ. ઓમ શ્રીમ શ્રીમ ક્લીમ હુમ હોમ ઐં શોભય મોહ ઉત્કિલ 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 ઠમ ઠમ. ઓમ શ્રીમ શ્રીમ ક્લીમ હુમ હોમ ઐં શોભય મોહ ઉત્કિલ ઉત્કિલ ઠમ ઠમ. તો આ પાઠ કરતા દરમિયાન કોઈ પણ રીતે કોઈ મોહ, કોઈ ઉત્કલન, ઉચ્ચાટન કર્યું હોય, વશીકરણ કર્યું હોય તો આ મંત્રથી એનો નાશ થઈ જાય છે અને આપણે સાત્વિકતાથી આ પાઠ કરી શકીએ. કોઈ ગ્રહ દોષ હોય, કોઈ પણ વ્યક્તિ આપણા ઉપર કંઈ મારણ ઉચ્ચાટન કર્યું હોય, કંઈ આપણું સારું ના ઈચ્છતો હોય તો એનું ઉત્કીલન થઈ જાય છે આ મંત્રથી. એટલે આ પાઠ કરતાં પહેલાં સાપ વિમોચન, ઉત્કીલન મંત્ર, સંજીવની મંત્ર અને ઉત્કીલે મંત્ર ઠ વાળો એ ફરીથી એ બધા વાંચવા પડે. ત્યાર પછી મુખ્ય વસ્તુ એ આવે છે કે ચંડી પાઠ એટલી સિદ્ધ અને જાગૃત પાઠ છે કે એ પાઠ કરતાં પહેલાં બ્રહ્મા વશિષ્ઠ વિશ્વામિત્રએ અને શાપ આપ્યો છે કે કોઈ પણ આ સિદ્ધ કરે તો આ પાઠથી માણસ દેવી તુલ્ય બની જાય છે. એનામાં એટલી બધી શક્તિ આવે છે કે ધારે તે કરી શકે, ઈચ્છે તે કરી શકે, બોલે તે સિદ્ધ થાય, વાણી સિદ્ધિ થઈ જાય છે, બધા જ પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે. અને આ કળિયુગમાં દુર્ગા ગણપતિ સિદ્ધ, દુર્ગા અને ગણપતિના પાઠ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય. પણ આ ચંડી દુર્ગા પાઠ મને શ્રાપ મળેલો છે બ્રહ્મા વશિષ્ઠ વિશ્વામિત્રનો. તો સાપ વિમોચન મંત્રના પાઠ કરવો બહુ જ જરૂરી હોય છે. એટલે માટે હું એ બોલું છું, તમે ઓમ અસ્ય ચંડિકાય બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપ વિમોચન મંત્રસ્ય વશિષ્ઠ નારદ સંવાદ સામવેદાધિપતિ બ્રહ્મણ ઋષય સર્વેશ્વર્ય કારિણી શ્રી દુર્ગા દેવતા ચૈત્રતરંબીજમ રીમ શક્તિ ત્રિગુણાત્મ સ્વરૂપ ચંડિકા સાપ વિમોચન મમ સંકલ્પિત કાર્ય સિદ્ધર્થે જપે વિનિયોગ. તમે જે કંઈ સંકલ્પ કરો તો એ સંકલ્પ કરતાં પહેલાં સાપ વિમોચન મંત્ર બોલવાથી એ સંકલ્પ સિદ્ધ થાય છે. તો સાપ વિમોચન મંત્ર હું બોલું છું, બહુ લાંબો છે પણ શાંતિથી બોલું છું, એટલે વાંચવો જરૂરી છે. તમે ચંડીપાઠ ખોલશો તો આ તમને મળશે અને એમાં આંગળી મૂકીને હું બોલતો છું એ રીતે તમારે બોલવાનું છે. ઓમ રીમ રેત સ્વરૂપિણે મધુકૈટભ મર્દિને બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ શ્રીમ બુદ્ધિ સ્વરૂપિણે મહિષાસુરસૈન્ય નાશિને બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ રમ રક્ત સ્વરૂપિણે મહિષાસુરમર્દિને બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ ક્ષુમ સુધા સ્વરૂપિણે દેવવંદિતાઈ બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ છામ છાયા સ્વરૂપિણે દૂત સંવાદિને બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ સમ શક્તિ સ્વરૂપિણે ધૂમ્રલોચન ઘાતિને બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ ત્રુમ તૃષા સ્વરૂપિણે ચંડમુંડવદકારિણે બ્રહ્મ વશિષ્ઠ સાપાદ વિમુક્તા ભવ. ઓમ ક્ષામ શાંતિ સ્વરૂપિણે રક્તબીજવદકારિણે બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ જામ જાતિ સ્વરૂપિણે નિશુભવદકારિણે બ્રહ્મ વશિષ્ઠ સાપાદ વિમુક્તા ભવ. ઓમ લમ લજ્જા સ્વરૂપિણે શુભવદકારિણે બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ શામ શાંતિ સ્વરૂપિણે દેવસ્તુતે બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ શ્રમ શ્રદ્ધા સ્વરૂપિણે સકલ ફલદાત્રે બ્રહ્મ વશિષ્ઠ સાપાદ વિમુક્તા ભવ. ઓમ કામ કાંતિ સ્વરૂપિણે રાજવર પ્રદાયી બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ માતૃ સ્વરૂપિણે અનર્ગલ મહિમા સહિતાય બ્રહ્મ વશિષ્ઠ સાપાદ વિમુક્તા ભવ. ઓમ હ્રીમ શ્રીમ ધૂમ દુર્ગાઈ સમ સર્વેશ્વર્યકારિણી બ્રહ્મ વશિષ્ઠ સાપાદ વિમુક્તા ભવ. ઓમ ઐં હ્રીમ ક્લીમ નમઃ શિવાય અભેદ કવચ સ્વરૂપિણે બ્રહ્મ વશિષ્ઠ વિશ્વામિત્ર સાપાદ વિમુક્તા ભવ. ઓમ ક્રીમ
કાલે કાલી રીમ ફટ સ્વાહાય ઋગ્વેદ સ્વરૂપિણી બ્રહ્મ વિશિષ્ટ સાપાદ વિમુક્તા ભો ઓમ ઐમ રીમ ક્લીમ મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતી સ્વરૂપિણી ત્રિગુણાત્મિકાય દુર્ગા દિવ્યે નમો નમઃ. તો આ રીતે સાપ વિમોચન મંત્રથી પાણી મૂકી દેવાનું કે અમે પાઠનો પ્રારંભ કરતાં પહેલાં સાપ વિમોચન મંત્ર બોલીએ છીએ અને તમને અર્પણ કરીએ છીએ. અમારો પાઠ સિદ્ધ થયો. બરાબર. એ ત્યાર પછી દુર્ગા દેવી દુર્ગા કવચનો પાઠ આવે છે, તો એ પાઠ કરવાનો આવે છે. એટલે અહીંયાથી હું મારું બીજો આટલેથી ઓમ ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમો ચંડી પાઠાખેન પ્રારંભ હમ કરી છે હું ફરીથી બીજા આગળ વધું છું. પછી